નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું વિજ્ઞાનનું પેપર લઈને આવી ચૂક્યા છીએ. પ્રથમ પરીક્ષા માટેનું વિજ્ઞાનનું પેપર રહેશે. ટોટલ માર્ક 80 ગુણનું પેપર રહેશે. કેટલા ગુણનું? 80 ગુણનું પેપર રહેશે. સમય આપેલો હોય તે અને તારીખ મિત્રો જે તારીખે હોય પહેલાં સાહિત્ય પેપર જોઈ લેજો. આઈએમપી પેપર છે, તમે સાહિત્ય ક્વેશ્ચન બધા જોઈ લેવા. તો પહેલાંમાં અહીંયા 7 માર્ક રહેશે. તો આપણે શરૂ કરી દઈએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો રહેશે. તેમાં પહેલું છે, લાયકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો લાયકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? લીલ અને ફૂગ, બેક્ટેરિયા અને લીલ, ફૂગ અને બેક્ટેરિયા, બેક્ટેરિયા અને પ્રજીવ. તેમાં આપણો આન્સર છે લીલ અને ફૂગ. શું જવાબ આવશે? એ. અને અહીં તમને જવાબ પણ આપેલા છે, અહીંથી પણ તમે જોઈ શકશો અને આપણે ટીક પણ તમને કરી દઈએ છીએ. બીજા નંબરનો ક્વેશ્ચન છે, લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. તો લિપિડનું સંપૂર્ણ પાચન છે નાના આંતરડામાં થાય છે. ક્યાં થાય છે? નાના આંતરડામાં થાય છે. જઠરમાં વલોવવાનું કામ થાય છે, મોંમાંથી ખોરાક આપણે અંદર ગ્રહણ કરીએ છીએ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? તો થર્મોમીટરમાં મર્ક્યુરી એટલે કે એચજી પારો નામનું છે એ પ્રવાહી વપરાય છે. તો આવી તમારાનો જવાબ ટીક કરી લેવાનો રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયાનો ખાલી જગ્યા ઢોળ ચડાવવામાં આવે છે. એની ગેલ્વેનાઇઝ પ્રક્રિયામાં ખાલી જગ્યાનો ઢોળ ચડાવવામાં આવે છે. તેમાં આપણો જવાબ રહેશે એલ્યુમિનિયમ, લોખંડ, કોપર કે ઝીંક. તો એમાં આપણો જવાબ આવશે અહીંયા ઝીંક જવાબ રહેશે. સાહિત્ય તમે જોઈ લો, ઝીંક જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન છે, સાહિત્ય જોઈ લેવા. અહીંયા જવાબ પણ આપેલા છે, તો સાહિત્યના જવાબ પણ તમે ટીક કરી લેજો. પછી છે 5મા નંબરનું, માછલી શાના દ્વારા સ્વચન કરે છે? તો માછલી છે શાના દ્વારા સ્વચન કરે છે? તેમાં આપણો જવાબ રહેશે ઝાલર દ્વારા સ્વચન કરે છે કે ત્વચા દ્વારા. તેમાં જવાબ આવશે ઝાલર દ્વારા. શું જવાબ રહેશે? ઝાલર. પછી છે, પર્વતારોહકો તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે કારણ કે. તેમાં આપણો જવાબ રહેશે 5 કિલોમીટર કે તેથી વધુ ઊંચાઈ હવા નથી. 7મા નંબરનું છે, પૃથ્વી પર ઉર્જાનો અખૂટ સ્ત્રોત કયો છે? તેમાં આપણો જવાબ રહેશે સૂર્ય. પૃથ્વી પર ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે એ સૂર્ય જવાબ રહેશે. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. તો એક વાક્યમાં જવાબ આપવાનો છે. પહેલું છે, હરિદ્રવ્ય કાર્ય શું છે? તો હરિદ્રવ્યનું કાર્ય છે, હરિદ્રવ્ય પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશની સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. બીજા નંબરનું છે, જઠરની અંદરની દિવાલ શાનો સ્ત્રાવ કરે છે? તો જઠરની અંદરની દિવાલ કેનો સ્ત્રાવ કરે છે? તો શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચકરસ જઠરસના સ્ત્રાવ કરે છે. ત્રીજા નંબરનું છે, ઉષ્મા વહન એટલે શું? તો ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ધન પદાર્થોનું ઉષ્મા પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય છે. પછી ચોથા નંબરનું છે, ગરમ ચા મૂકી રાખતા કેમ ઠંડી થાય છે? તો ગરમ ચા મૂકી રાખતા વાતાવરણમાં ઉષ્મીય વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે, તેથી તે ઠંડી થાય છે. 5મા નંબરનું છે, લોખંડનું કટાવવું એટલે શું? તો લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવામાનના ઓક્સિજન સાથે સંયોજાય છે અને કથ્થઈ રંગના લોખંડના ઓક્સાઇડ કાર્ડ બનાવે છે. આ પ્રક્રિયાને લોખંડનું કટાવવું કહે છે. તો આ સાહિત્ય જોઈ લો, 5 ક્વેશ્ચનો આઈએમપી છે. પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. સહજીવન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બે સજીવો સાથે રહેતા હોય તથા પોષક તત્વો અને વસવાટ એમ બંને માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહે છે. સહજીવન જીવતા બે સજીવો એકબીજાને લાભકારક હોય છે. તેના ઉદાહરણ નીચે મુજબ છે. તેમાં જોઈએ તો પહેલું છે, લાયકેનમાં લીલ અને ફૂગ. તો અહીં લખી દઈએ, લાયકેન હોય જો છે, આપણે જોઈએ તો લાયકેન. રેડી? લાયકેન છે કોનું છે? લીલ અને ફૂગ. લીલ અને ફૂગ. તો આવી રીતે જવાબ રહેશે. તો અહીં જો લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે. લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ, પાણી અને ખનિજ તત્વો આપે છે. વનસ્પતિના મૂળ
પર ફૂગ જોવા મળે છે, પણ આ પણ સહજીવનનો સંબંધ છે. વનસ્પતિ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે, બદલામાં ફૂગ તેને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, મનુષ્ય ઘાસ ખાનારા પશુઓની જેમ સેલ્યુલોઝ પચાવી શકતો નથી, શા માટે? તો ઘાસ ખાનારા પશુઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે અધ્યાંત્ર, અહીંયા અધ્યાંત્ર કરી નાખજો, ની રચના આવેલી હોય છે, જેમાં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે. મનુષ્યમાં આવી કોઈ રચના હોતી નથી, તેથી સેલ્યુલોઝ પચાવી શકતા નથી. દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશામાં શું તફાવત જોવા મળે છે? તો દિવસ દરમિયાન સમુદ્રના પાણી કરતાં જમીન ઝડપથી ગરમ થાય છે. જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તે જગ્યાએ સમુદ્રની ઠંડી હવા ઘસી આવે છે. માટે દિવસ દરમિયાન પવનની દિશા સમુદ્રથી જમીન તરફ હોય છે. રાત્રિના સમયે સમુદ્રના પાણીને જમીનને સાપેક્ષ ઠંડુ પડતા વાર લાગે છે, તેથી જમીન પર ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે. તો આવી રીતે તમારા જવાબ ટીક કરી લેવાનું છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે એસિડના ગુણધર્મો લખવાના રહેશે. તે સ્વાદે ખાટા હોય છે, ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તે બે સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને લીંબુનો રસ, નારંગીનો રસ જે એસિડ છે. પછી છે 5મા નંબરનું, દોડની સ્પર્ધાને અંતે રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? તો રમતવીરને દોડની સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે. ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે. વધારે શક્તિ મેળવવા વધારે ખોરાક, ગ્લુકોઝના અણુઓ તોડવા વધુ ઓક્સિજનની જરૂર પડે છે. કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડે છે. આમ સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે. તફાવતના 2 મુદ્દા આપો. જારક અને અજારક શ્વસન. તો જારક શ્વસન અને અજારક શ્વસન. તો જારક શ્વસન અને અજારક, તો તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે, એ જારક શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં તો અજારક શ્વસન. તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, એ જારકમાં, જ્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય એ અજારકમાં. આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય, એ જારક શ્વસન. તો સારી રીતે વાંચી લેવું. પછી છે સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. તો એમાં જોઈએ તો સ્વાવલંબી તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે અને પછી તેમના હરિતદ્રવ્યો ક્લોરોફિલ આવેલું હોય છે, જ્યારે પરાવલંબીમાં તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ખોરાક માટે વનસ્પતિ પ્રાણીઓ ઉપર નિર્ભર એટલે કે આધાર રાખે છે, અને તેમનામાં હરિતદ્રવ્ય ક્લોરોફિલ હોતું નથી. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાના રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચન છે હવે પાર્ટ 2માં જોઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલ પર બધા વિડીયો તમને બધા વિષયના વિડીયો મળી જશે. ધોરણ 7ના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક, સંસ્કૃત, હિન્દી બધાના પેપર મળી જશે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.